હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર. કેમ છો બધા? મજામાં? તો વિન્ટર સિઝન ચાલુ થઈ ગઈ છે, તો વિન્ટર સિઝન સ્પેશિયલ રેસીપી હું લઈને આવી છું ગુંદર પાક. એકદમ ઇઝી સ્ટેપમાં બની જાય છે ને એકદમ હેલ્ધી બી છે, તો તમારે બધા બી ઘરે જરૂરથી ટ્રાય કરવાનો છે. તો હું જે ઇઝી સ્ટેપમાં ગુંદર પાક બનાવી રહી છું એ તમારી સાથે શેર કરી રહી છું. તો ચલો બનાવીએ ગુંદર પાક. તો ફ્રેન્ડ્સ, અહીં ગુંદર પાક બનાવવા માટે બધી જાતના ડ્રાયફ્રૂટ્સ મારા ઘરે જે અવેલેબલ હતા એ લીધા છે. કાજુ બદામની કતરી કરી લીધી છે, કાજુનો ભૂકો કરી દીધો છે, મગજતરીના બી, પમ્પકિન સીડ્સ લીધા છે અને અહીં સૂંઠ ને કાજુ બદામનો થોડો પાવડર કરીને રેડી કરીને રાખ્યો છે. ત્યારબાદ હવે એક પેનમાં ઘી લઈ અને ગુંદને આ રીતે એકદમ ફ્રાય કરી અને એનો ભૂકો કરી લેવાનો છે. ફરીથી એક વાટકી ઘીમાં એક વાટકી લોટ એડ કરવાનો છે અને એને એકદમ શેકી લેવાનો છે. આ રીતે ઘી એનું છૂટું પડવા લાગે ત્યાં સુધી અને એનો કલર બી ચેન્જ થઈ જવો જોઈએ. ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો કરી દેશું અથવા તો કે ગેસની ફ્લેમ પરથી નીચે ઉતારી અને બધા જે આપણા ડ્રાયફ્રૂટ્સ છે તેને 1 બાય 1 એડ કરીશું. અહીં આ પ્રોસેસ છે એકદમ ફૂલ સ્પીડમાં કરવાની છે, જેથી લોટ આપણો ઠંડો ના થઈ જાય અને બધું મિશ્રણ એની અંદર એકદમ તેને રોસ્ટ કરી દે. તો લોટ એકદમ ગરમ છે અને હજી ગેસ પરથી આપણે નીચે જ ઉતાર્યું છે એટલે ફટાફટ આપણા ડ્રાયફ્રૂટ્સ બી બધા રોસ્ટ થઈ જશે. ગોળ એડ કરી એક વાટકી ગોળ લીધો છે. ગોળ એડ કરી અને ફૂલ સ્પીડમાં જ આપણે તેને મિક્સ કરી લેવાનું છે અને એક પેનમાં લાડવા બી બનાવવા હોય તો તમે બનાવી શકો છો અને આ રીતે તમે એક પેનમાં બી સેટ કરી શકો છો. આ રીતે બધું મિશ્રણ એડ કરી અને બાઉલની મદદથી અથવા હાથની મદદથી એકદમ પ્રેસ કરી દેવાનું છે, જેથી એકદમ તે થીજી જાય. અને અહીં તે મેં એને ડેકોર કરવા માટે ચાંદીનું વરખ યુઝ કર્યું છે. એ ઓપ્શનલ છે, તમે ના હોય તો ના કરશો. તો આ રીતે આપણો ગુંદર પાક રેડી છે. તો ઘરે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.